પુણ્યશાળી ક્રિયા અષ્ટક પૂર્ણ કર્યા પછી આપણે તૃપ્તિ અષ્ટકમાં પ્રવેશ કર્યો. તૃપ્તતા શું છે? તૃપ્તિની આવશ્યકતા શું છે? તૃપ્તિ મેળવાય કેવી રીતે? અને તૃપ્ત થયેલો આત્મા કેવા પરિણામ ભોગવે, એ બધી બાબત આ તૃપ્તિ અષ્ટકમાં કહેવામાં આવશે. સૌથી પહેલું, તૃપ્ત થવા માટે જ્ઞાનામૃતનું ભોજન કરવું પડશે. ક્રિયારૂપી કલ્પવૃક્ષના ફળનું આચમન કરવું પડશે અને સમતારૂપી તાંબુલનો સ્વાદ અનુભવવો પડશે. માર્ગ સુંદર બતાવ્યો છે, અને જે માર્ગ બતાવ્યો છે એ ક્યાંય બજારમાં નથી મળતો. અંતર આત્મામાં જ આ માર્ગ મળે છે. એક પૈસાનો પણ ખર્ચ કરવાનો નથી, માત્ર સાચી સમજ મેળવવાની છે. ક્રિયા અષ્ટકની અંદર એક એક વસ્તુ તમને સ્પષ્ટીકરણ કરીને બતાવી હતી કે હરેક ક્રિયા પાછળનું રહસ્ય શું છે. સામાયિક કરવા પાછળનું રહસ્ય શું છે એ કદાચ આપણે નથી જાણતા. આપણે એટલું જ જાણીએ છીએ કે સામાયિક કરવાથી અશુભ કર્મો છેદાય, અને અશુભ કર્મના નાશ માટે આપણે સામાયિક કરવાનું, અને એ સામાયિક બહુસો સામાયિક ઘણી વાર કરવાનું, આટલું સમજ્યા છે. જ્ઞાની ભગવંતો ક્રિયા દ્વારા અક્રિય બનવું, ક્રિયા દ્વારા અક્રિય બનવું, ક્રિયા વિનાના બની જવું. સામાયિક કરવા દ્વારા સામાયિકની ક્રિયા જ છૂટી જાય, પ્રતિક્રમણ કરવા દ્વારા પ્રતિક્રમણની ક્રિયા જ છૂટી જાય, પૂજા કરવા દ્વારા પૂજાની ક્રિયા છૂટી જાય. એના માટે ધર્મ કરવાનો છે. છૂટી જવાનો અર્થ એ છે કે તમારો આત્મા જેટલી ઉત્તમતા વધારે ધારણ કરે એટલી ક્રિયાઓ ઓછી થઈ જાય, એટલી ક્રિયાઓ ઓછી થઈ જાય. હું ગ્રહસ્થ છું, શ્રાવક છું, પણ સાધુ થાઉં તો ભગવાનની પૂજા બંધ થઈ જાય, દ્રવ્ય પૂજા બંધ થઈ જાય. સાધુમાં પણ જયારે હું સાધક બનું છું, સાધના કરું છું, ત્યારે પણ બાહુબલી 12 મહિના કૌશલ્યાને ઉભા રહેલા ન પડી લેહાણ, ન એરિયા વૈયા, ન ગમના ગમન. ક્રિયામાંથી અક્રિય બનવું છે, એના માટે ક્રિયા કરવાની છે, તો જ તૃપ્તતા આવશે. ક્રિયા કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, તૃપ્તતા નહીં આવે. રહસ્ય જાણ. છિન્નૈ અશુહમ કમ્મમ જયારે તમારી સામે આવે છે, જો અશુભ કર્મ છેદાઈ જાય સામાયિકથી, તો શુભ કર્મ પણ સ્વાભાવિક ચાલી જાય. કારણ કે શુભ કર્મ તો સ્વયં સમજે જ છે કે મારે કેટલો ટાઈમ અહીં રોકાવાનો છે. અશુભ કર્મ એની પરંપરા ચલાવે છે, જ્યારે શુભ કર્મ તો તમારા આત્માને ઉત્તમ બનાવે છે. એટલે સમ્યક જ્ઞાનનું પ્યાન કરીને અને ક્રિયાઓમાં રુચિ ઊભી કરવી છે. આપણે દરરોજ એક સામાયિક કરવું એવી રુચિ નહીં. સામાયિક વિનાનો દિવસ ન જોવો જોઈએ એ રુચિ. દરરોજ પૂજા કરવી જોઈએ એ નહીં, પૂજા કર્યા વિનાનો દિવસ ન જોવો જોઈએ.
દરરોજ દુકાને જવું, ઓફિસે જવું એ નહીં, પણ નફા વિનાનો દિવસ ન જવો જોઈએ, ત્યાં છે નિર્ણય તમારો. ધર્મ કાર્યમાં કેમ નિર્ણય નહીં? સંસારના પ્રત્યેક કાર્યમાં આવો નિર્ણય છે જ. મેરેજ કર્યા એટલે ઉત્તરાધિ પરિવારની ઝંખના થાય જ અને કરે જ. પણ ધર્માદિ ક્રિયા કર્યા પછી આપણે શું કરીએ છીએ એ આપણને વિચાર આવતો નથી. કારણ વિષમ ભાવ આપણામાં પડેલો છે. પરિવર્તન પદાર્થોનું, પરિવર્તન મનનું, પરિવર્તન મનનું સહજ સ્વભાવે આપણને છે. એના ઉપર કંટ્રોલ કરવાનું છે. પરિવર્તન કેમ થાય છે? ચંચળ મન કેમ છે? કારણ અંદરનું અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ, એના કારણે આપણને પરિવર્તન થાય છે. સમભાવનો અર્થ એ છે કે રાગ, દ્વેષ, મોહ, કસાય, વિષયો છોડો, એ સમભાવ છે. શાંતિથી બેસી રહેવું એ સમભાવ નથી. અંદરની ઉથલ પાથલ બંધ થઈ જાય એ સમભાવ છે. આજે આપણે ભલે શાંતિથી બેઠા, પણ અંદર ઉથલ પાથલ છે. 9 વાગીએ એટલે આપણે ઉભા થઈ જવાનું છે, અને 9 વાગ્યા પછી આ કામ કરવાનું છે, એ ઉથલ પાથલ છે. 9 વાગ્યા સુધી ભણવું છે એવી દ્રઢતા નથી, પણ 9 વાગ્યા પછી આપણે આ કામ કરવાનું છે એવી ચંચળતા આપણી પાસે છે. એ ચંચળતાને આપણે દૂર કરવી છે. ગઢ ધમ્માઈ અજ્જય શબ્દ મૂક્યો છે કે જે કાર્ય તમે કરો છો તે ટાઈમે તમારા જીવનને તમારા મનમાં દ્રઢતાપૂર્વક કરો. 1 કલાક 9 વાગ્યા સુધી ભણવું જ છે, 9 વાગ્યા પછી કાર્ય કરવાનું છે. તો 9 વાગ્યા સુધી દ્રઢ મન રાખો. જ્ઞાન ગુણ એક એવો ગુણ છે કે જે વિનાશ પામે એવા સુખો છોડાવે અને વિનાશ ન થાય એવા સુખો પકડાવે. આ જ્ઞાનનો સ્વભાવ છે. સારો બંગલો બનાવ્યો, ધરતીકંપ થયો અને પડી ગયો, વિનાશ થઈ ગયો. સારા બિઝનેસનો વિકાસ થયો, ભાગીદારે વિશ્વાસઘાત કર્યો, કરોડભૂષ થઈ ગયા. શરીર સ્વસ્થ અને સશક્ત હતું, ભયંકર રોગની નિશાની આવી જાય, કરોડભૂષ થઈ જાય. આ સંસારનો નિયમ છે. આવા સુખોને જે છોડાવે એ જ્ઞાન. અને જે સુખોમાં આપણી પોતાની માલિકી હોય અને કર્મ સત્તા ઘાલમેલ ન કરી શકે એવું સુખ આપવાની તાકાત જ્ઞાનમાં છે. જ્ઞાનમાં છે. આજે જ્ઞાન શબ્દનો અર્થ બહુ શોર્ટકટ થઈ ગયો છે. ચોપડી વાંચવી એ જ્ઞાન, મહાત્માનું વ્યાખ્યાન સાંભળવું એ જ્ઞાન, સૂત્ર મુખપાઠ કરવા એ જ્ઞાન. આટલું જ થયું છે. થોડા અંદર ઉતરવાનું કદાપી મન નથી થતું. જ્યારે ઊંડા ઉતરવાનું મન થશે ને ત્યારે જ તમે નાશવંત સુખને છોડી શકશો અને શાશ્વત સુખને પકડી શકશો. થોડા જ ઊંડા ઉતરવું છે. પણ આપણને 2 પ્રતિકોણ સૂત્ર આવડે છે, પ્રતિકોણ કરીએ છીએ ને, ભાવ જ
સમજો, પ્રતિક્રમણ સ્વરૂપે થાય છે કે નથી થતું એ તમે ક્યારે સર્વે કરી? બે લોગસનો કૌશક, એક લોગસનો કૌશક, એક લોગસનો કૌશક, એક નૌકારનો કૌશક. કેમ? એકી સાથે 3-4 લોગસનો કૌશક ને એકી સાથે 2 નૌકારનો કૌશક કરીને શોર્ટકટ પ્રતિક્રમણ કરી દીધો તો શું વાંધો આવો? એના રહસ્ય ઉકેલાતું નથી એટલે પ્રતિક્રમણ રસ નથી. 2 કલાકમાં પ્રતિક્રમણ કરાવે એની પાસે નહીં જાઓ, 48 મિનિટમાં પ્રતિક્રમણ કરાવે એની પાસે જ તમે જશો. કેમ? શા માટે? 2 કલાક પ્રતિક્રમણ શું કરવાનું? 48 મિનિટમાં થતું હોય તો 2 કલાક કેમ બેસવા? સકલ તીર્થના રચયિતા જી વિજય મહારાજ સાહેબ પ્રાતઃકાળનું પ્રતિક્રમણ કરે એટલે સૂર્યોદયે આમ તો પ્રતિક્રમણ પૂરું થઈ જ જાય, પણ જી વિજય મહારાજ સાહેબને નવકારસી પોરસી સૂર્યોદયથી 3 કલાક થઈ જાય ત્યાં સુધી પ્રતિક્રમણ ચાલે. આપણે જે કરીએ છીએ એ જ પ્રતિક્રમણ કરતા હતા, પણ સૂર્યોદયથી 3 કલાક સુધી પ્રતિક્રમણ ચાલે. કેવું કરતા હશે પ્રતિક્રમણ? વિચાર કરજો. સાધુને સૂત્રપોરસી, અર્થપોરસી એવા 2 વિભાગ હોય. સૂર્યોદયથી 3 કલાક સૂત્ર ભણવાના અને પછીના 3 કલાક અર્થ ભણવાના. આવો એક એમનો નિયમ હોય છે. તો એમની સૂત્રપોરસી પૂરી થઈ જાય એવું પ્રતિક્રમણ થતું હતું, કારણ પ્રતિક્રમણના રહસ્યોને જાણતા હતા. આજે આપણે પ્રતિક્રમણના રહસ્યોને જાણતા નથી. તમને કોઈ એમ પૂછે કે આ દેવશી પ્રતિક્રમણ ને રાય પ્રતિક્રમણ સૂત્રો એના એ છે, આડાવડી વિધિ કેમ બતાવી? સવારમાં 4 ગાથા પહેલી આવે એક નૌકારના કૌશકની, અરે પાછળ આવે અને સાંજે પહેલી આવે. આવું કેમ? આવી વ્યવસ્થા કેમ? વંદિતું તો વચ્ચે જ આવે બે ને પાછું. એ વ્યવસ્થાના રહસ્યો જ્યારે તમને સમજાય એ જ્ઞાન. આ જ્ઞાન એની તાકાત શું છે? અત્યારે જ્ઞાનની વ્યાખ્યા એ કરી છે કે જ્ઞાનથી મોક્ષ મળે. એ જ વ્યાખ્યા કરી છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિર, વિરતિર ફલમ મોક્ષ. જ્ઞાનનું ફળ મોક્ષ છે. શાસ્ત્રનો પાઠ છે એટલે નિષેધ તો ન જ કરાય. પણ જ્ઞાનનું ફળ શું છે? જ્ઞાયતી પરિચ્છિદ્યતી વસ્તુ અનિનિતિ જ્ઞાન. જગતના દરેક પદાર્થનું પૃથક્કરણ કરીને હે જ્ઞેય ઉપાદેય સ્વરૂપે સ્વીકારીને આત્માનું હિત કરાવીને મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત જ્ઞાનમાં છે. પેલું અહિત છોડાવે છે એ જ્ઞાન છે, પછી મોક્ષ આપે છે. અહિત ન છૂટે તો મોક્ષ મળે જ નહીં. એક નાનું પાપ ઉભો હોય તો કેવળ જ્ઞાન ન થાય. જ્ઞાનનું ફળ અહિત છોડાવવાનું છે. જ્ઞાનનું ફળ વિનાશવંત સુખોને છોડાવવાનું છે. જ્ઞાનનું ફળ દોષ પાપ અવગુણને છોડાવવાનું છે. જ્ઞાનનું ફળ મૈત્રી ભાવ છે. જ્ઞાનનું ફળ અવૈર ભાવ છે. પુણ્યશાળી આવા જ્ઞાનના કેટલાય સ્વરૂપ છે. અને જ્ઞાનથી જ્યારે આવું ત્યાગનું સુખ મળે ત્યારે ભોગના સુખમાં એની ચાંચ ન ડૂબે. ચાંચ ન
તમે મનથી વિચાર કરજો. આજે આપણને ભોજન કરવામાં જે રસ છે એ ભજન કરવામાં રસ કરો. આજે આપણને ધન કમાવામાં જે રસ છે, મન શુદ્ધ કરવામાં રસ ખરો. આજે જે પરિવારમાં જે મોહ આસક્તિ જે છે, એવા ચતુર્વિજ્ઞ સાથે આપણું આત્મીય ભાવનું સ્વભાવ પરિવર્તન, સ્વભાવ રૂપ કરું નહીં. એક પક્ષી પ્રેમ ચાલ્યો છે, જગતના પદાર્થો પ્રત્યેનો એક પક્ષી પ્રેમ ચાલ્યો, વિનાશવંત પ્રેમ ચાલ્યો, સ્વાર્થી પ્રેમ ચાલ્યો. વિચાર કરો, પાપ ઉત્સાહપૂર્વક થાય અને ધર્મ ઉત્સાહ આવે જ નહીં. ઉત્સાહ આવે જ નહીં. આઠમ આવી એટલે પ્રતિક્રમણ કરવાનું, કે પ્રતિક્રમણ કરીને આઠમને શ્રેષ્ઠ બનાવવાની? એવો ભાવ આવે આપણને. 14 આવ્યું એટલે પ્રતિક્રમણ કરવાનું, પર્યુષણ આવ્યા એટલે 28 કરવાની, કે 28 કરીને પર્યુષણનું ગૌરવ વધારવાનું. જ્ઞાન શું કહે છે? 28 કરીને પર્યુષણનું ગૌરવ વધારો, 5 કર્તવ્ય ને 11 કર્તવ્ય કરીને પર્યુષણનું ગૌરવ વધારો. પ્રભુ મહાવીરના ચરિત્રને સાંભળીને બાકીના 352 દિવસ ક્ષમાના પાઠો, નમ્રતાના પાઠો, સહનશીલતાના પાઠો, અદ્વેષ વૃત્તિ, અમોહ વૃત્તિ, અખેદ વૃત્તિ દ્વારા કલ્પસૂત્રને જીવંત રાખ. લોકોના મગજમાં એક જ છે, 5 દિવસ કલ્પસૂત્ર સંભળાય ને 5 જ દિવસ કલ્પસૂત્ર આપણે સાંભળવા. પછી શું? સાંભળવાના 5 દિવસ, સ્મરણ કરવાના 355 દિવસ. સાંભળવાના 5 દિવસ, આચરવાના 355 દિવસ. સાંભળવાના 5 દિવસ, સાધના કરવાના 355 દિવસ. અજ્ઞાનનું ફળ છે. પ્રથમ વખાણી ધર્મ સારથી પદ, બીજે સુપન ચાર છે. બીજા વાક્યાનમાં માત્ર 4 જ સ્વપ્ન બતાવ્યા અને ત્રીજા વાક્યાનમાં 14 બતાવ્યા. કારણ શું? કારણ શું? વર્ષોથી કલ્પસૂત્ર સાંભળો છો, પણ 4 જ સ્વપ્ન કરીને અટકી કેમ ગયા? 10-14 સ્વપ્નનું વર્ણન કરી દીધું તો વાંધો શું આવત? પણ આવું ચિંતન કરવાનો આપણને સમય નથી, સાંભળવાનો સમય નથી, તો ચિંતન કરવાનો સમય ક્યાંથી આવે? બીજી સુપન ચાર છે, એનો અર્થ એ છે પર્યુષણનો 4થો દિવસ, કલ્પસૂત્રનો પ્રથમ દિવસ. બીજું વાક્ય 4 જ કે પરમાત્માના શાસનમાં પ્રવેશ કરવો હોય તો સમ્યક દર્શન પામવું જરૂરી છે, અને પરમાત્માના શાસનને આત્મસાત કરવું હોય તો પછીના વ્યાખ્યાનમાં 10 ગુંઠાણાના આવશ્યકતા છે. એટલે પહેલા વ્યાખ્યાનમાં 4 ગુંઠાણા અને બીજા વ્યાખ્યાનમાં 10 ગુંઠાણાનું સ્વરૂપ છે. હવે ગુંઠાણા સ્વરૂપ આપણને
સ્વપ્ન બતાવવામાં નથી આવતા, લોકલ સીધા સ્વપ્ન બતાવી દેવામાં આવે છે. 4 ગુંઠાણા ન ચડો ત્યાં સુધી તમારું મૂલ્ય કોઈ છે જ નહીં. દરેક તીર્થંકર ભગવંતના જન્મો સમ્યક દર્શન પામ્યા પછી જ ગણાય. સંકિત પામે ત્યાંથી જ ગણાય. એટલે દ્વિતીય વ્યાખ્યાનમાં સમ્યક દર્શન અને ભવની ગણતરીનું મહત્વ બતાવ્યું. તૃતીય વ્યાખ્યાનમાં ભવનો અંત 14 ગુંઠાણા બતાવ્યો. પણ આવી ગુણવત્તા જોવાનો આપણને જ્ઞાન દ્રષ્ટિથી ખ્યાલ આવતો નથી. અલ્પ જ્ઞાન છે, એને રસ નથી. પહેલા તો આપણને આ તરફનો કોઈ ભાવ જ નથી. કલ્પસૂત્ર વાંચી જવાનું બસ. સાધુ ભગવંત વાંચી જાય અને એમાં જો અડધો કલાક 5 કલાક વધારે થાય તો વાંચી જવાનું. વિચાર કરજો, પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ પછી 900 વર્ષ સુધી સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો કૌશક ધ્યાને ઉભા રહીને રાત્રે જ કલ્પસૂત્ર સાંભળતા હતા. વિચાર કરો તમે, દિવસે નહીં, રાત્રે. કેમ? કલ્પસૂત્ર સાંભળતા સાંભળતા સંસારનો વિચાર આવી જાય તો કલ્પસૂત્રની આસાધના થઈ જાય. કલ્પસૂત્ર સાંભળતા સાંભળતા સંયમ જીવનના અન્ય પાઠોમાં જવું પડે તો કલ્પસૂત્રની આસાધના થાય. એટલે સાધુ ભગવંતો રાત્રે સંથારાના સમય પછી કલ્પસૂત્ર સાંભળતા હતા કે અન્ય કોઈ ક્રિયામાં જવાય જ નહીં તો કલ્પસૂત્રની આસાધના થાય છે. તમે વિચાર કરજો, તેલની ધાર તમે કરતા હોય અને એ ટાઈમે તમે 2 ધ્યાન થાવ, શું થઈ જાય? તેલ ઢોળાઈ જાય. એમ કલ્પસૂત્રના સમયે 2 ધ્યાન નથી થવાનું, એટલે રાત્રિનો સમય હતો. અત્યારે આ મહિમા બતાવવામાં નથી આવતો, એટલે કલ્પસૂત્ર ચાલતું હોય તો વાતો કરાય નહીં. કલ્પસૂત્ર ચાલતું હોય તો ટીપ પણ કરાય. કલ્પસૂત્ર ચાલતું હોય તો નીકળી પણ જવાય. અનાદર છે. જ્ઞાન કેવી ચીજ છે કે તમને શાશ્વત સુખ આપે છે, વિનાશવંત સુખોમાંથી છોડાવે છે. તમને દુઃખોમાંથી છૂટવા તો તમે સ્વયં પ્રયત્ન કરો છો, પણ સુખો છોડવા માટે તો જ્ઞાન જોઈએ. ધન્નાજીએ સુખ છોડ્યું, શાલિભદ્રે સુખ છોડ્યું, ભરત મહારાજાએ સુખ છોડ્યું, અહિમત્તા મુનિએ 9 વર્ષની ઉંમરે સુખ છોડ્યું. સુખ છોડવું છે. જ્ઞાન સાચું એ છે કે સુખ છોડવું છે. આજે આપણે શું છોડીએ ભાઈ? જ્ઞાનને ક્યાં લઈ જઈએ? પ્રતિક્રમણમાં આવે, દુઃખ કહો કમ કહો કરેમી કૌશક. દુઃખના ક્ષય માટે, કર્મના ક્ષય માટે કૌશક કરું છું, પણ સુખના ક્ષય માટે કૌશક કરું છું એવું ક્યાંય આવે ખરું? ક્યાંય આવે ખરું? સુખના ક્ષય માટે કૌશક કરું છું એવું ક્યાંય આવે? આવે પણ ખ્યાલ નથી તમને. ના આવે એવું બને જ નહીં. દુઃખના ક્ષયનો કૌશક કરવો હોય, કર્મના ક્ષયનો કૌશક કરવો હોય તો સુખના ક્ષયનો કેમ નહીં? પણ ખ્યાલ નથી તમને. જ્યારે સામાયિક લો છો, સામાયિક સંદેશાનું સામાયિક થાવું, એ ટાઈમે સુખનો તમે ત્યાગ કરો છો. સામાયિક દંડક ઉચરાવો છે. કર્મ દ્વારા મળતા સુખને છોડવાનો પ્રયત્ન કરવો, એનું નામ સામાયિક દંડક ઉચરાવો છે. બેસણે સંદેશાનું બેસણે ઠાવું, શરીરમાં સ્થિર થયેલું મન આત્મામાં સ્થિર કરવું છે, એનું નામ બેસણે સંદેશાનું બેસણે ઠાવું. આ બધા પુરુષાર્થ માટે હું સ્વાધ્યાય કરીશ તો જ આ ઠેકાણું પડશે.
એનું નામ સજ્જાય સંદેશા. હું સજ્જાય કરું. જો સ્વાધ્યાય નહીં જ કર્યો તો હું સંસારમાંથી સુખમાંથી બાકાત નહીં થઈ શકું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અપેક્ષા, ધર્મ કરતા 5 પ્રકારનો સ્વાધ્યાય કરવો જ પડશે મારે. આ સામાયિક. હવે બોલો, સુખનો ક્ષય આવી ગયો? કેટલા વર્ષોથી સામાયિક કરો છો? દુઃખના ક્ષય માટે જ સામાયિક કર્યું, 99 થઈ ગયું તમારું. સુખના ક્ષય માટે સામાયિક કરો તો તમારા આત્માનું હિત થાય. પણ એ નહીં આવે ભાવ. તમે અત્યારે જાણી લીધું, બરાબર છે, પણ તમે કાલે કદાચ તમે સામાયિક કરશો. અમેરિકામાં તો હવે દિવસ છે, એટલે આજે જ કદાચ તમે સામાયિક કરશો. તમે સુખના ક્ષય માટે સામાયિક કરશો. સામાયિક સંદેશા હું સામાયિક થાઉં એનો અર્થ કર્યો છે 5 ઇન્દ્રિયના 23 વિષય એ સુખ છે, એ છોડવા છે. 4 કસાય એ તમને સુખ લાગે છે, એ છોડવા છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સંજ્ઞા એ સુખ લાગે છે, એ છોડવું છે. આવા 31 પ્રકારના સુખોને છોડવા માટે મારે સામાયિક કરવાનું છે. લાગે છે? હવે દુઃખ કહો કમકોનો કૌશક કરાયો તો સુખ ક્ષયનો કૌશક કેમ ના કરાયો? સુખ ક્ષય આખું સામાયિક ને આખું પ્રતિકોણ સુખના ક્ષય માટે જ છે. સુખ ભોગવવા માટે નથી. પણ કયા દિવસે આવું પ્રતિક્રમણ કર્યું સુખના ક્ષય માટે? તમે ક્યારે કરી? લાગે છે સુખના ક્ષય માટે પ્રતિક્રમણ કરીએ છીએ? ભગવાન અનારે ક્ષેત્રમાં કેમ ગયા? સુખને છોડવા માટે ગયા. કલ્પસૂત્રમાં એમ કહેવામાં આવે કે ભગવાન અનારે ક્ષેત્રમાં એટલા માટે ગયા કે અજ્ઞાની લોકો એમને વધારે કષ્ટ આપે, વધારે દુઃખ આપે તો એમના વધારે કર્મનો ક્ષય થાય. એ વ્યવહાર ધર્મથી છે. નિશ્ચય ધર્મથી તો કલ્પસૂત્રની ટીકામાં બતાવ્યું છે કે હજી આર્ય ક્ષેત્રમાં ભગવાનને સુખ દેખાતું નથી. માન, સન્માન, આદર, સત્કાર, ભગવાન તરીકેની ઓળખાણ, એટલે કર્મક્ષય કેવી રીતે કરીશ? અનારે ક્ષેત્રમાં જઈશ, મને કોઈ ઓળખશે નહીં, મને સુખ આપવાનો કોઈ પ્રયત્ન નહીં કરે, દુઃખ આપવાનો જ પ્રયત્ન કરશે, તો મારા સુખનો ક્ષય થઈ જશે. અને એ સુખના ક્ષય માટે અનારે ક્ષેત્રમાં ગયા. સાચું બોલજો, મહાવીર સ્વામીનું ચરિત્ર કેટલી વાર વાંચ્યું તમે? કેટલી વાર સાંભળ્યું? કેવું સાંભળ્યું? આવું સાંભળ્યું? વિચાર કરો, આપણે કેટલા અજ્ઞાની છે. સુખના ક્ષય માટે ક્યારે ધર્મ કર્યો જ નથી. સુખની પ્રાપ્તિ માટે ધર્મ કર્યો એટલે 99 થઈ જ ગયું. સુખ સંસારનું, સુખ શરીરનું, સુખ ઇન્દ્રિયનું, સુખ મનનું. સંસાર માંગી જ લીધો, 99 થઈ ગયું. સુખના ક્ષય માટે ધર્મ કરવા. દુઃખ કહો કમકો નિમિત્તમ કર્મે કૌશકમ. જ્યારે આવે ત્યારે દુઃખનો ક્ષય ને કર્મનો ક્ષય. એનો અર્થ શું છે? એનો અર્થ શું છે? તમારા મગજમાં એમ કે દુઃખ આપનારું કર્મ, દુઃખના ક્ષય માટે અને કર્મના ક્ષય માટે કૌશક કરું છું. નહીં. દુઃખનો ક્ષય એટલે શું? દુઃખનો ક્ષય એટલે શું? ટાઢ, તાપ, તડકો સહન કરવો, પેટમાં દુખવું, માથું દુખવું, પરીક્ષા આવે, ઉપસર્ગ આવે, એ બધા દુઃખનો ક્ષય કરવાનો. એ બધા દુઃખનો ક્ષય કરવાનો. તો કયા દુઃખનો ક્ષય કરવા માટે કૌશક કરવાનો છે? વિચાર કરો. દુઃખને નથી ઓળખતા તમે. દુઃખને નથી ઓળખતા. માત્ર શારીરિક વેદના કે માનસિક વેદનાને તમે દુઃખ કહ્યું. ભગવાને દુઃખ કોને કહ્યું? શરીર, કર્મ અને સંસારની પરાધીનતા 3 પ્રકારના દુઃખ છે.
શરીરની પરાધીનતા શરીરમાં રહેવું પડે છે. સંસારની પરાધીનતા દીક્ષા લઈ નથી શકતા. કર્મની પરાધીનતા સમ્યક દર્શન સુધી પણ પહોંચી નથી શકતા. આ 3 પ્રકારના દુઃખોને છોડવા, એવા દુઃખના ક્ષય માટે તમે કૌશક કરો છો. વિચાર કરો તો તમારે કયા દુઃખ ક્ષયનો કૌશક કર્યો તમે? શરીરમાં રોગ ના આવે, આદિવ્યાધિ ઉપાધિ ના આવે, એના માટે કૌશક કર્યો. તમે શાના ઉપર બેસીને કૌશક કરવા? કટાસના ઉપર બેસી. કટાસનાનો અર્થ શું? કટાસનાનો અર્થ શું? કટાસનાનો અર્થ એ છે કે જેના ઉપર બેસીને મન વચન કાયાના દુઃખો ભોગવાનું, સુખને ત્યાગ કરવાનું અને દુઃખને ભોગવવાનું. કષ્ટમ ચ ખલુ આસનમ ઇતિ કટાસનમ. કષ્ટ સહન કરવાનું આસન તે કટાસન. દુઃખ સહન કરવાનું આસન તે કટાસન. આજે કટાસન તમારી પાસે છે, એનો ભાવાર્થ શું? તમે ઘણી વાર એક્સરે પણ પડાવતા હો, ઘણી વાર તમારા શરીરમાં યાંત્રિક સાધનો દ્વારા રિપોર્ટો પણ કરાવતા હો. શાના માટે? રોગને જાણવા. રોગ એ દુઃખ અને દુઃખને જાણવા માટે તમે. એમ ધર્માદિ ક્રિયા શાના માટે કરવાની છે? દુઃખને જાણવાનું છે, દુઃખને સહન કરવાનું છે. દુઃખ છૂટી જાય પછી ધર્મ કરવાનો રહે નહીં. પછી શાના માટે ધર્મ કરવાનો? દુઃખ જ છૂટી ગયું. હમણાં તમને વાત કરીને સામયિક શા માટે કરવાનું? સામયિક છૂટી જાય એના માટે. પ્રતિક્રમણ શા માટે કરવાનું? પ્રતિક્રમણ છૂટી જાય એના માટે. પૂજા શાના માટે કરવાની? પૂજા છૂટી જાય એના માટે. કેમ? કે તમારો આત્મા પરમાત્મા બને તો પછી તમારે કયું સામયિક, કયું પ્રતિક્રમણ, કઈ પૂજા? શિલામાં રહેલા જીવો કયું સામયિક કરે, કયું પ્રતિક્રમણ કરે, કઈ પૂજા કરે? પણ આ ઉદ્દેશ હજી આપણને બેઠો નથી, સમજ્યા નથી કે જ્ઞાનની શું તાકાત છે. પુણ્યશાળી એટલે ભૂંડને જેમ કાદવમાં સુખ લાગી, બાજુમાં અત્તરનો હોજ હોય તો પણ ભૂંડ એમાં પ્રવેશ ન કરે, કાદવમાં જ પ્રવેશ કરે. એમ આત્મામાં અનંત સુખ પડેલું છે, છતાંય આપણે શરીર અને ઇન્દ્રિય અને મનના સુખમાં દોડીએ. ભૂંડની જેમ દોડીએ છીએ આપણે. પ્રસમરતિ ગ્રંથમાં એક વાત કરી છે સુંદર. એક પુરુષ પોતાની પત્ની હોવા છતાંય બીજી પત્નીને, બીજી સ્ત્રીને ભોગવે તો એને વ્યભિચારી ગણાય. આત્મામાં પોતાનું સુખ પડેલું હોવા છતાં શરીર અને ઇન્દ્રિય અને મનનું સુખ, સંસારનું ભોગવે, પર સુખ ભોગવે, આત્મા પણ વ્યભિચારી ગણાય. લાગે છે આપણને અત્યારે વ્યભિચારી છીએ આપણે. એક સ્ત્રી ભૂલે ચૂકે શીલનો ભંગ કરે તો એની નિંદા થાય. એક સ્ત્રી પર પુરુષ સાથે ફરે તો એની નિંદા થાય. આપણે અનંતકાળથી શરીરના સુખમાં, ઇન્દ્રિયના સુખમાં, મનના સુખમાં દોડીએ છીએ અને આપણે આપણા આત્માની નિંદા કરતા નથી કે એ આત્મા તું વ્યભિચારી, દુરાચારી, ભ્રષ્ટાચારી છે. તું તારા આત્માનું સુખ ભોગવતો નથી ને પર સુખમાં તું આસક્ત થયો છે. સાવધાન બન. લાગે છે આવું ચિંતન થયું કોઈ દિવસ તમારાથી? આવો ભાવે કોઈ દિવસ આવ્યો છે? જ્ઞાનની જેટલી તમે ઊંડાઈમાં જશો એટલો નવીનતમ તમને જાણવા મળશે.
મારી 76 વર્ષની ઉંમર, અત્યારે 76મું વર્ષ ચાલે છે. 75 વર્ષની ઉંમરમાં મહાવીર સ્વામી ભગવાનના 30થી અધિક ચરિત્ર વાંચ્યા, જુદા જુદા લેખકોના, જુદા જુદા મહાત્માના 30થી અધિક ચરિત્ર વાંચ્યા. અને હમણાં એક ચરિત્ર વાંચ્યું પર્યુષણ પછી તે અત્યાર સુધી પ્રભુ મહાવીરનું ચરિત્ર વાંચ્યું. એ 30 ચરિત્ર વાંચ્યા, એ 30ના કરતા પણ અધિક રહસ્ય આ ચરિત્રમાં જાણવા મળ્યું. તમને જીવનમાં તમે જ્ઞાનમાં ઊંડા ઉતરો તો મહાપુરુષના ચરિત્રો કેવો છે. વંદિતામાં તમને છેલ્લે શું કહ્યું? કહાઈ બોલન તુમે દી ઓહા. 24 ભગવાનની કથા કરતા કરતા મારા દિવસો પસાર થાવ. એ મહાવીર સ્વામીનું ચરિત્ર, એ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર જ્યારે તમે વાંચો ને, વાંચતા વાંચતા પણ આપણા કરોડો ભાવના કર્મ કપાઈ જાય. દિલમાં એવું ફીલ થાય કે આવા ભગવાન હતા. એકવાર તમને વાત કરેલી હતી, છતાં અત્યારે યાદ કરાવું કે ભગવાને દીક્ષા લીધી. દેવદુષ્ય લાખ સોના મોરના મૂલ્યનું હતું એમની પાસે. 1 વર્ષ સુધી વર્ષિદાન આપ્યું ત્યારે સોમિલ બ્રાહ્મણ ગેરહાજર હતો, અને સોમિલ બ્રાહ્મણ આવ્યો ત્યારે ભગવાને દીક્ષા લઈ લીધી. ભગવાન પાસે દાન લેવા જાય છે પણ માગી શકતો નથી. આપણે તો દેરાસરમાં માગી જ લઈએ. સોમિલ બ્રાહ્મણ કરતા નીચે ઉતરી ગયા. ભગવાન ધંધામાં બરકત આપજે, ભગવાન નોકરી આપજે. વિચાર કરજો, આજથી 7-8 વર્ષ પહેલાની મુંબઈની એક વાત કરું તમને, તમને આશ્ચર્ય થશે. એક દીકરી ભણી ગણીને તૈયાર થઈ ગઈ, સારી કંપનીમાં જોબ લાગી. માતા કહે છે કે પહેલા ભગવાનના દર્શન કરવા જવાનું છે, પછી તારે જોબ જવાનું. વિચાર કરજો. દીકરીને પાસ દેરાસર લઈ જાય છે. 2-5 ભગવાનની સ્તુતિ બોલ્યા પછી ભગવાનની પ્રાર્થના કરે છે. શું કરે છે? તમને આશ્ચર્ય થશે. આ મુંબઈની વાત છે. મારી દીકરી ભણી, સારી કંપનીમાં ને જોબ લાગી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી દીકરીને મેં દીક્ષા નથી અપાવી શકી, ધર્મ માર્ગે આગળ નથી વધારી શકી, તે દોષની હું માફી માંગુ છું. અને મારી દીકરી પણ ધર્મ માર્ગે સાધ્વી બનવા તૈયાર નથી થઈ, એટલે એને આજે નોકરીએ જવું પડે છે. પણ ભગવાન પ્રાર્થના કરું છું કે આ નોકરી કરતા કરતા મારી દીકરી સાધ્વી બની જાય તો હું ક્યાંય અડચણરૂપ નહીં થાઉં. આ પહેલા દિવસની નોકરીએ જતા દીકરી માટેની પ્રાર્થના. મુંબઈની વાત કરું છું. તમારે આવી પ્રાર્થના કરીને ખરી પ્રાર્થના. મને પણ આશ્ચર્ય થયું કે તમારી દીકરી માટે તમે ભગવાન પાસે આ માંગ્યું. તમે શું માંગો? સાચું બોલજો. તમને અધિકાર કદાચ મળી જાય, શ્રીફળ મહિનાની જેમ સામેથી દેવ આવે કે ભાઈ માગ માગ, માગે તે આપું, તો તમે શું માંગો? તમે શું માંગો? અંદરનું જરા વિશ્લેષણ કરજો. જ્ઞાન કયું છે આપણું? અને આપણને કદાચ સપનામાં કઈ માગવાનું કે તો આપણે શું માગીએ? વિચાર કરજો. જીવનમાં
જ્ઞાન શું ચીજ છે એ તમને જયારે ખબર પડે ત્યારે કહેવાય કે આને જ્ઞાન કહેવાય. સોમિલ બ્રાહ્મણ માગી નથી શકતો ભગવાન પાસે, પાછળ પાછળ ફર્યા કરે છે. કોઈક વાર આગળ જતો રહે, કોઈક વાર સામે ઉભો રહે, કોઈ વાર પાછળ ચાલે. મંગાઈ કે પણ દુઃખના દિવસો હતા, ગરીબી બહુ હતી. એક દિવસ આંખમાં આંસુ સાથે ભગવાનની પ્રાર્થના કરે છે કે ભગવાન, આપી વરસીદાન આપ્યું ત્યારે હું હાજર ન હતો, આપે દીક્ષા લીધી ત્યારે હું આવ્યો, મુક્કમ ભાગી છું. ભગવાન મને કાંઈક આપો. વિચાર કરો, તમે આવી રીતે ભગવાન પાસે માંગો ને કે તમે તીર્થંકર હતા ત્યારે મારે દીક્ષા લેવાની હતી, પણ ત્યારે મારો જન્મ ન થયો, અને મારો જન્મ થયો ત્યારે તમે ગેરહાજર છો, એટલે હવે દીક્ષા મારે કોની પાસે લેવી? આ ભગવાન પાસે માંગો ને તમે. સોમેલ બ્રાહ્મણે શું માંગ્યું? કંઈક મને આપો. રૂપિયા માંગ્યા, સોનું માંગ્યું, ચાંદી માંગી, હીરા માણેક મોતી માંગ્યા, કંઈક આપો. ભગવાને, કથા બહુ લાંબી છે પણ તમને શોર્ટકટ કહું છું. ભગવાને વસ્ત્ર હાથમાં લીધું, શરીર ઉપર પ્રથમ સંઘાય, શરીર એટલું બળવાન, દેવી વસ્ત્રને અર્ધ વસ્ત્ર કરી નાખે, બે ટુકડા સીધા કરી નાખે, અડધું વસ્ત્ર આપ. ભગવાને અડધું વસ્ત્ર રાખ્યું. 50,000 સોના મહોરનું સોમિલને આપ્યું અને 50,000 પોતે રાખ્યું. એક દિવસ તો બતાવો તમારો ભગવાન પાસેનો કે ખીચામાં 5,000 હોય ને 2500 ભંડારમાં મૂક્યા હોય, ખીચામાં 500 હોય ને 250 ભંડારમાં મૂક્યા હોય. છે એવો કોઈ દિવસ? અડધું દાન આપવાનું, અડધું ભક્તિ કરવાનો છે એવો કોઈ દિવસ? 360 દિવસમાં આવી ભગવાનની ભક્તિ એક દિવસ માટે તમે ન કરી શકો? કે આજે જેટલા ખીચામાં પૈસા છે એ ગણીને અડધા અડધ ભંડારમાં મૂકી દેવા છે. આજે મારે સોમેલ બ્રાહ્મણ બનવું છે, પ્રભુ મહાવીર બનવું છે. બનશો. મારા એક વિદ્યાર્થી હતા, 46 વર્ષની ઉંમરે અચાનક એમનું મોત થઈ ગયું. આગલા દિવસ સુધી હું ભણાવવા ગયેલો હતો. એમને એક નિયમ હતો, પુણ્યશાળી, પેડર રોડ ઉપર રહેતા હતા અને અઠવાડિયામાં એક દિવસ 2 દિવસ જ્યારે અનુકૂળતા હોય ત્યારે ભણાવવા જતો હતો. એમનો નિયમ કેવો હતો ખબર છે? ખીચામાં પરમાત્માના દર્શન કરવા જવાનું એટલે 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ ખીચામાંથી કાઢી નાખવાની. વિચાર કરજો તમે. 100ની નોટ, 500ની નોટ ને 1000ની નોટ પહેલા એ હતું, પછી 2000ની આવી. 2000ની આવી ત્યારે એમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલું હતું. 100ની, બસ 500ની ને 1000ની 3 જ જાતની નોટો ખીચામાં લઈને જવા. પરમાત્માના દર્શન કરીને, ભક્તિ કરીને આંખ બીડીને નોટ કાઢવાની. 100ની નીકળે તો 100ની, 500ની નીકળે તો 500ની ને 1000ની નીકળે તો 1000ની ભંડારમાં મૂકી દેવાની. જીવ્યા ત્યાં સુધી નિયમ સાચો. 46 વર્ષની ઉંમરે હાર્ટનો એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા. છે આપણી પાસે આવો કોઈ નિયમ? અને છતાં લોકો આપણને ધર્મી કે, ઓહો તમે તો ધર્મી છો, તમે તો તપસ્વી છો, તમે તો ત્યાગી છો. તમે કેટલા આનંદમાં આવી જાઓ. જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કોણ તપસ્વી, કોણ ત્યાગી,
કોણ દાની એ તમને ખ્યાલ આવે. આપણી જાત માટે, દુનિયાની કોઈ આપણે પંચાયત કરવાની નથી, આપણી જાત માટે. પ્રભુ જો 50% દાન આપી શકતા હોય સાધુપણામાં, ગ્રસ્તપણામાં આપણે કેટલો આપીએ? ખબર છે કે કોમ્પ્યુટરના બનાવનારા, અને નામ યાદ નથી, પણ એને પોતાની એક જ દીકરી છે અને એની પોતાનું 70% દાન સ્કૂલ આદિમાં કરી દીધું, 30% મૂડી પોતાની પાસે રાખી છે. આજની વાત છે. પુણ્યશાળી જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે તો આ બધું છૂટી જાય, એમાં સુખ જ ના લાગે આપણને. એક વાર વર્ષમાં અર્ધવસ્ત્ર યાદ કરીને ખીચામાં રહેલા ધનમાંથી અડધું ધન અને પહેરેલા આભૂષણોમાંથી અડધા આભૂષણ, એક વાર તો તમે પ્રભુ મહાવીર બનો. એક વાર તો સોમિલ બ્રાહ્મણ બનો, બે માંથી એક તો બનો. પ્રભુ તમે હતા ત્યારે મારો જન્મ ન થયો, દીક્ષા ન લઈ શક્યો, અને જ્યારે મનુષ્ય ભાવ મળ્યો ત્યારે તમે નથી, ફરીથી તમે આવો, મારે તમારી પાસે દીક્ષા લેવી છે. આવા પ્રભુ દર્શન કર્યા કોઈ દિવસ? જ્ઞાનનો અભાવ છે શાળી. જ્ઞાનની પ્રાપ્તિ કરશો, કેવો આનંદ આવે. અત્યારે તમને આ જે શબ્દો બોલું એ શબ્દોની તમે જાતે અનુભૂતિ કરો, કેવો આનંદ આવશે. અને તમારી વાત જ્યારે આજુબાજુ ઉભેલા ભક્તો સાંભળશે, પરમાત્માની ભક્તિ કરવા વાળા સાંભળશે, ત્યારે શું થશે? એમને બી કેટલો આનંદ આવશે. કરોડ ભૂષ કર્મોનો નાશ થઈ જશે. તો પુણ્યશાળી સંસારના સુખનું પ્રયોજન છોડી દો. આવા વિશાળ સુખ, આવા મહાન સુખ જ્યારે ભોગવવાનો અધિકાર આપણને મળ્યો છે, ત્યારે ભૂંડના જેવા, કાદવ કીચડ જેવા સુખો કેમ ભોગવવા? કેમ ભોગવવા? સ્થૂલ ભદ્ર જો ભદ્ર કોશ્યા વેશ્યાને ત્યાં વાસનાનો ત્યાગ કરી અને 84 સુધી અમર થાય, એ કાદવ કીચડના સુખો છોડી દીધા. 5 કરોડની મૂડી અને ભગવાનના 18 ફૂલ ચડાવી દીધા. સંસારના સુખો છોડી દીધા. પૈસા વિના સુખ મળે? પૈસા વિના સુખ મળે? તમને એમ કે 5 કરોડના 18 ફૂલથી કુમારપાળ મહારાજાએ પૂજા કરી પૂર્વભૂમાં, એટલે આજ 18 દેશના રાજા થઈ ગયા. તમને આટલી જ કથા સાંભળવા મળી છે. કથાનું રહસ્ય એમ કે છે, સુખ માટે, સંસારના સુખ માટેનું સાધન ધન છે. સંસારના સુખ માટેનું સાધન ધન છે, અને 5 જ કરોડની મૂડી છે. અને એ મૂડી પણ પ્રભુ ભક્તિમાં સમર્પણ કરી કેટલા બધા સંસારના સુખનો ત્યાગ કર્યો. 5 કરોડનો બિઝનેસ કર્યો તો 10 કરોડ થાત, 100 કરોડ થાત, 200 કરોડ થાત, કેટલા સુખ મળો. પણ 5 કરોડના સુખનો ત્યાગ કર્યો ને, એટલે 18 દેશમાં જીવદયા પડાવી શક્યા. 7 દ્રમ ભીમા કુલડિયાએ સંસારના સુખનો ત્યાગ કર્યો, અને દેવતા 3000 સોના મોહર એમના ઘર આંગણે મૂકી ગયો. ત્યાગનું મહત્વ છે, દાનનું મહત્વ નથી. દાન તો આપણે ઘણું કર્યા. ભીમા કુલડિયા કરતા પણ આપણે વધારે દાન કર્યું છે. કુમારપાળ મહારાજા કરતા પણ વધારે ફૂલ આપણે ચડાયા છે. સંગમ કરતા વધારે સુપાત્ર દાન આપણે કર્યું છે. ઉત્સાહ નથી. આવો ઉત્સાહ નથી. ત્યાગનો ઉત્સાહ નથી. ધર્મ કર્યાનો ઉત્સાહ છે. ત્યાગનો ઉત્સાહ જોઈએ છે, એ આપણામાં નથી. જ્ઞાનનો ભાવ, ત્યાગનો ઉત્સાહ જોઈએ છે. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, કેટલી વાર સાધુપણા લીધા,
પણ ધર્મનો ઉત્સવ છે. ઉત્સાહ એનો છે, ત્યાગનો ઉત્સાહ નથી. કારણ કે સંસારના ત્યાગનો જે ઉત્સાહ છે એ જ મોક્ષ. સંસારના ત્યાગનો જે ઉત્સાહ છે એ જ મોક્ષ. સંસારનું એક પણ સુખ ભોગવવું નથી, એનું નામ જ મોક્ષ. આપણને ત્યાગનો ઉત્સાહ છે. પુણ્યશાળી ધર્મ બહુ સમજવા જેવો છે. ઝીણવટપૂર્વક ધર્મ સમજો. આ ભવ સિવાય આવો ધર્મ સમજવા નહીં મળે. જીવનમાં અઠવાડિયામાં 1 જ કલાક ભણવું એવો નિર્ણય નહીં રાખો. હવે ઓનલાઈન ઘણા બધા ટીચરો ઘણી સારી રીતે ભણાવે છે. તમારા ધનને સાર્થક બનાવો અને વિશેષે ભણવાનો પુરુષાર્થ કરો. પુણ્યશાળી હું અત્યારે ભણું જ છું 2 કલાક દરરોજ. હું અત્યારે 76 વર્ષની ઉંમરે પણ દરરોજ 2 કલાક ભણું છું. દરરોજ નવું ભણવાનું, નોંધ કરવાની. 170 વિષય ઉપર લેખ લખ્યા છે. તમને કહું, 170 વિષય ઉપર લેખ લખ્યા છે. 2 પ્રતિક્રમણ 400 પાના અર્થ લખ્યા છે. 2 પ્રતિક્રમણના 400 પાના અર્થ લખ્યા છે. અને 2 પ્રતિક્રમણ સૂત્રની 90 પાના અનુપ્રેક્ષા લખી છે. હજી ભણું છું. તમે બધા તો બહુ જ્ઞાની છો, ભણવાનો બહુ પુરુષાર્થ નહીં કરતા હો. જ્ઞાની છો એટલે જ્ઞાન ક્યારેય પરિપૂર્ણ થતું નથી. શ્રુતને સમુદ્ર કયો છે, સાગર કયો છે, ક્યારેય પરિપૂર્ણ ન થાય. ઉપર તમે ભલે ફરી શકો, પણ ઊંડાણ તો ખેડાણ કરો ત્યારે મોતી મળે, હીરા માણેક મળે, રત્નો મળે જ્યારે અંદર ખેડાણ કરો ત્યારે. તો આજે તમને થોડું ખેડાણ પણ કરાયું કે ભાઈ આખું સામાયિક એ સુખના ત્યાગ માટે છે. અને પછી છેલ્લે દુઃખનો ક્ષય અને કર્મના ક્ષય માટે હું કૌશક કરું છું. સુખનો ત્યાગ થઈ જાય, દુઃખનો ક્ષય થઈ જાય, કર્મનો ક્ષય થઈ જાય એટલે બધા જ પાપો ખતમ થયા એટલે મોક્ષ થઈ જાય. પણ સામાયિક સુખના ત્યાગ માટે છે એવો ક્યારેય ભાવ આપણને આવ્યો જ નથી. સામાયિકમાં પાપ ન કરાય, સામાયિકમાં પાણી ન પીવાય, સામાયિકમાં ખવાય નહીં, સામાયિકમાં પંખો ચાલુ ન થાય, સામાયિકમાં લાઈટ ચાલુ ન થાય, સામાયિકમાં વાત ન કરાય. આ બધું તમે સમજ્યા, પણ સામાયિક સુખના ત્યાગ માટે છે એ રહસ્ય આજે કદાચ તમે શક્યા હશો. શાસ્ત્રોને ઉલેચો, ગ્રંથો વસાવો. યાદ રાખજો, જેટલું ભણેલું છે એટલું જ આગળ લખવામાં તમને સાર્થક થશે. દરેક ભગવાનો પૂર્વ ભાવમાં લગભગ 11 અંગ ભણે. દરેક તીર્થંકર ભગવંતો પૂર્વ ભાવમાં લગભગ 11 અંગ ભણે. દેવલોકમાં ગયા પછી પણ 11 અંગ ભણે. અને માતાના ગર્ભમાં આવે ત્યારે 11 અંગનું જ્ઞાન લગભગ દરેક તીર્થંકર ભગવંતોને હોય જ. આવો જ્ઞાનાચાર આપણે જોઈએ છે. આજનું મેળવેલું જ્ઞાન વિજ્ઞાન આવતા ભવમાં મારે સાથે લઈ જવું છે. પુણ્યશાળી સાથે લઈ જવું છે. પુરુષાર્થ કરજો. જ્ઞાનનો ચોક્કસ વિકાસ કરજો. અઠવાડિયામાં 2-4 કલાક ભણવાનો પુરુષાર્થ કરજો. પુણ્યશાળી. બાકી તો કેવું છે, અનંતા ભવથી આપણે ઉપર છલું જ્ઞાન, ઉપર છલો ધર્મ, ઉપર છલો આચરણ કરીને સંસારમાં રખડતા જ રહ્યા છીએ, ભટકતા જ રહ્યા છીએ. વિચાર કરજો. થોડાક હવે આગળ વધવું છે જીવનમાં. ભગવાન મહાવીર જો અનાર્ય ક્ષેત્રમાં જાય અને કઠિન કર્મોને સહન કરવા, દુઃખનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે,
કઠિન કર્મને સહન કરતા કરતા સુખનો ત્યાગ કરે. પણ આપણને ઉપદેશ આપવામાં શું આવે? ભગવાને ઘણા કર્મો સહન કર્યા એટલે એમના કર્મો ખપ્યા. આવો ઉપર છલો ઉપદેશ આપવામાં આવે. ભગવાને સંપૂર્ણપણે સુખનો ત્યાગ કર્યો અને કષ્ટ પડ્યા એટલે ભગવાનના કર્મો ખપ્યા. સુખનો ત્યાગ કર્યો એટલે, પણ એ શબ્દ આપણે બોલી નથી શકતા. કારણ કલ્પસૂત્ર સંભળાવનારા પણ આ શબ્દો નથી બોલી શકતા. ચિંતન નથી કરેલું, અનુપ્રેક્ષા નથી કરેલી. અનુપ્રેક્ષા કરેલી હોય તો ખ્યાલ આવે આપણને. માત્ર શાબ્દિક વાંચન છે અત્યારે કલ્પસૂત્ર. તમે એક વિચાર કરજો, કલ્પસૂત્રના તાત્વિક અર્થો મેં અહીંયા મુંબઈમાં કરાવ્યા. તમને 37 કલાક થયા હતા. 37 કલાક તાત્વિક અર્થો. જે રીતે અત્યારે તમને પ્રભુ મહાવીરનું કહ્યું, જે રીતે વસ્ત્રદાનનું કહ્યું, એવી રીતે કલ્પસૂત્રના મુખ્ય મુખ્ય પદાર્થો અને સિદ્ધાંતો, એના રહસ્યો ઉકેલતા ઉકેલતા 36-37 કલાક થયા. અને એકવાર આવું કલ્પસૂત્ર સાંભળ્યું હોય ને તો જીવનમાં પાપ તો આવે જ નહીં, પણ આવેલું પાપ પણ તરત ખતમ થઈ જાય. કારણ કે આ બધા સિદ્ધાંતો સામે દેખાતા હોય. ભગવાન સુખ છોડે અને આપણે એસી ચાલુ કરીએ, આપણે પંખો ચાલુ કરીએ, આપણે સ્વિમિંગ પુલમાં જઈએ, આપણે થિયેટરમાં જઈએ, આપણે ગાર્ડનમાં જઈએ, ત્યારે ભગવાન યાદ આવે કે ભગવાન તે સુખ છોડ્યું ને અમે સુખ ભોગવવા દોડીએ છીએ. તું અનાર્ય ક્ષેત્રમાં ગયો, હું આર્ય ક્ષેત્રને અનાર્ય ક્ષેત્ર બનાવી રહ્યો છું. બરાબર? તમારું કુળ આર્ય, તમારું ક્ષેત્ર આર્ય, તમારો ધર્મ આર્ય, અને છતાંય પાપો કરો તો અનાર્ય કહેવાય કે ન કહેવાય? અનાર્ય કહેવાય કે ન કહેવાય? યાદ રાખજો, છોડ ન ઉગે, બીજ વાવ્યા પછી છોડ ન ઉગે તો બહુ મોટું દુઃખ ન થાય. પણ છોડ વિશાળ થાય ને ફળ ફૂલ ન આપે તો દુઃખ થાય. પછી દુઃખ થાય. એમ આર્ય કુળ, જૈન કુળ, ધર્મકુળ મળ્યું અને આપણે મોક્ષ ન મેળવી શકીએ તો એ દુઃખ ન થાય આપણને? ફરીથી બોલું છું, બીજ વાવ્યા પછી છોડ ન ઉગે, ઉગે ને કદાચ મોટો થાય. મોટો થાય, ન ઉગે તો બહુ દુઃખ ન થાય. મોટો થાય તો બહુ દુઃખ ન થાય. પણ મોટો થયા પછી ફળ ફૂલ ન આપે તો દુઃખ થાય. મેરુ પર્વત જેટલા ઓઘા કરે ને સાધુપણા એ આપણને મોક્ષ ન આપ્યો એનું દુઃખ ખરું તમને? પહેલી પૂજા હું કરું, સૌથી વ્યાખ્યાનમાં આગળ હું બેસું, હું પ્રમુખ બનું. આવા બધા આપણા જીવનના માનસિક સુખો માટે તમે દોડી રહ્યા છો, ભિખારી બની ગયા. ભિક્ષુક બનવાના ભાવમાં ભિખારી બની ગયા આપણે. પુણ્યશાળી વિચાર કરજો. આપણા પોતાના ગુણોના સુખ એટલા બધા છે ને કે આ દુનિયાનું એક પણ સુખ તમને ભોગવવા જેવું નહીં લાગે. પુડિયા શ્રાવક પાસે લાખોની મૂડી હતી, દાનમાં આપી દીધી. 1 આનાની મૂડી રાખી, 1 પૈસાની કમાણી કરી, 1 જણ ઉપવાસ કરીને 1 જણ ખાય ને તોય સાધર્મિક ભક્તિ કરે. એનો આનંદ કેવો હતો કે ભગવાને એના સામે એકને વખાણે. ભીમા કોલડિયા પાસે 7 ધર્મ હતા, 1 ધર્મ કમાવાનું અને એમાં જ પતિ પત્નીનું જીવન ચલાવવાનું, અને 7 ધર્મ દાનમાં આપી દીધા. હવે 1 ધર્મ કમાવાનો નથી રહ્યો. તોય પત્ની કહે છે બહુ આનંદ છે, તમે દાનમાં આપી દીધું છે. એ ઉત્સાહ કેવો હશે! દેવતા એની ચિંતા કરીને દેવતા ત્યાં આવીને એના આંગણે 3000 સોનામોનો ઢગલો કરે ને ઉપરથી કે આ તમારે ભોગવવાની છે, બીજે ક્યાંય વાપરવાની નથી.
વિચાર તો કરો તમે. આપણે માગી માગીને થાક્યા તો ભગવાન આપતા નથી, અને દેવતાઓ આપી જાય તો એમ કે છે કે તમારે તમારા પોતાના માટે, જીવન માટે વાપરવાના છે. કેટલું પુણ્ય લઈને આવ્યો હશે આત્મા. બસ જ્ઞાન પ્રાપ્તિ એવી કરો, જીવનમાં ક્ષમતા એવી શીખી જાઓ. આજે તમને જ્ઞાન અને ક્રિયા વિશે જ વાત કરી છે. ક્ષમતા વિશે પણ વાત કરવાની છે કે આ જગતમાં ક્ષમતાનું ફળ શું છે. આજે લોકો કહે છે ને કે જેની પાસે કરોડો રૂપિયા છે એને કોઈ વસ્તુની ચિંતા નથી, જે ધારે તે કરી શકે છે. ગુનેગારને બિન ગુનેગાર, બિન ગુનેગારને ગુનેગાર બનાવે છે. પૈસાના જોરે ખોટા કામો કરી શકે છે. પુણ્યશાળી એ ધન જો ખોટા કામ કરાવતો હોય તો એ ધન નથી, એ પાપ છે. આપણી ઇન્દ્રિયો, આપણું મન જો વિષયની કસાઈમાં ડૂબી જાય, આપણું આત્મિક ધન તો શું છે? ઇન્દ્રિયોના વિષયનો ત્યાગ અને મનમાં મોક્ષના પુરુષાર્થની ઝંખના, આ જ આપણું ધન છે. એ ક્ષમતા સિવાય આવે નહીં. તમે ક્ષમતા ન રાખો તો આ ધનની પ્રાપ્તિ થાય નહીં આપણને. આજે ક્ષમતા કેટલી? બધાને કહું છું, ઇન્ડિયા વાળા લોકોને એમ કહું છું કે આવતીકાલે સવારે તમે નવકારશીના પચખાન જોડે ક્રોધ નહીં કરવાનું પચખાન લેજો. અમેરિકા વાળાને તો આજે કહી દીધું છે, કદાચ તમારી નવકારશી થઈ પણ હોય, થઈ ગઈ હોય, પણ આજે તમે પચખાણ કરી લેજો કે આજે ક્રોધ નથી કરવો. ખબર પડે તમને કે કેટલું કઠિન છે ક્રોધનો ત્યાગ કરવો, માનનો ત્યાગ કરવો કેટલો કઠિન છે. ઉપવાસ કરવો સહેલો છે, વિષયની કસાયોનો ત્યાગ કરવો બહુ કઠિન છે. પંચિંદ્રિય સંભરનો ચૌવ્ય કસાય મૂકો પહેલું જ મૂકવું છે. આપણા જીવનમાં પહેલું આ જ કરવું છે. જ્ઞાન છે તો જ વિષય કસાયો છૂટશે. આજે કસાયો કેટલા હાવી થઈ ગયા છે. કસાયોના પરિણામે આપણે આર્ય ક્ષેત્રને અનાર્ય ક્ષેત્ર બનાવી દીધું છે. આર્ય દેહને અનાર્ય દેહ બનાવી દીધો છે. આર્ય મનને અનાર્ય મન બનાવી દીધું છે. આર્ય ધર્મને અનાર્ય ધર્મ બનાવી દીધો છે. વિશ્લેષણ કરો તમે, બોલો. સામયિકમાં ગુસ્સો કરો, સામયિક કરવું આર્ય ધર્મ અને ગુસ્સો કરવો અનાર્ય ધર્મ, તો સામયિકની આ સાધના ન થઈ. તમે જૈન કુળમાં જન્મ્યા, રાગદ્વેષને જીતવાના, એને બદલે રાગદ્વેષની વૃદ્ધિ થાય એવા કામ કરો, તો અનાર્ય ધર્મ થયો કે ના થયો? અમેરિકા અનાર્ય ક્ષેત્ર છે એવું તમે છાતી ઠોકીને કહો છો. ઇન્ડોનેશિયા અનાર્ય ક્ષેત્ર છે એવું તમે મનથી નક્કી કર્યું છે. હું આર્યમાં હોવા છતાં અનાર્ય છું એવું તમે નથી સ્વીકારતા. માયા, કપટ. આર્યમાં હોવા છતાં અનાર્યપણું કરીએ છીએ, સ્વીકારતા જ નથી ને આપણે. સ્વીકારો છો? ખુદ ભગવાન સ્વીકારે છે. કરેમી સામયમ સાવજમ જોગમ પચખામી. ભગવાન બોલે છે, હું સામયિક કરું છું. અવિરતિમાં રહીને મેં આર્ય ક્ષેત્રને કલંકિત કર્યું છે. એટલે હવે હું પાપ વેપારનો ત્યાગ કરીને આ જ ક્ષેત્રને નિષ્કલંક બનાવીશ. તીર્થંકર બનીને નિષ્કલંક બનાવીશ, એવું ભગવાન દીક્ષા સમયે બોલે છે, પ્રતિજ્ઞા કરે છે. કરેમી સામયમ સાવચમ જોકમ પચખામ. આર્ય ક્ષેત્રને અનાર્ય ક્ષેત્ર બનાવી નાખ્યું છે. કેટલું બધું ભયંકર. પણ તમે સામયિકનો આ પચકાણ કરો ત્યારે આવું કોઈ ખ્યાલ જ નથી કે અમે આવું કઈ કરીએ છીએ. આપણે તો મારા સાહેબ કરીમબંતે બોલજો, અમે એક વાર કલાક સામયિકમાં બેસી જશો, પણ મારા માટે કરીમબંતે કેમ?
મેં પાપો કરીને આર્યક્ષેત્રને કલંકિત કર્યું છે, એને નિષ્કલંક બનાવવું છે મારે, એટલા માટે સામયિક કરવું છે. કપડા કેમ ધોવાના? પહેરે એટલે મેલા થયા એટલે ધોવાના. તો મેં અજ્ઞાનતાના કારણે આર્યભૂમિને અનાર્ય ભૂમિ બનાવી, કર્મભૂમિને પાપ ભૂમિ બનાવી, એટલે મારે સામયિક કરીને એ કલંક ધોઈ નાખવું છે. ભૂમિનું કલંક ધોવું છે ને મારા પોતાનું કલંક ધોઈ નાખવું છે. એનું નામ કરીને બનતે સામયિક. લાગે છે આવું? ભગવાન પણ જો સાવજમ જોગમ પચકામી શબ્દ ભૂલીને આર્યક્ષેત્રને કલંકિત બનાવેલું જે નિષ્કલંકિત બનાવવા માટે ભગવાન પણ પ્રયત્ન કરે, આપણે શું પ્રયત્ન કર્યો? આપણે શું પ્રયત્ન કર્યો? આમાંથી ઘણા લોકો એવા 500 સામયિક હશે, ઘણા લોકોના 1000 સામયિક હશે, ઘણા લોકોના 5000 સામયિક હશે, ઘણા લોકોના 10,000 સામયિક હશે. ધન્યવાદ છે, તમે એટલા કાળ પાપ છોડ્યા એમાં અમે અનુમોદના કરીએ છીએ પુણ્યશાળી. પણ આવું તત્વચિંતન કરશો તે દિવસે એક સામયિક પર તમારું કલ્યાણ કરી દેશે. એક સામયિક પર. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થળપત્રાત્ય જઈને ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી.